સ્વામીની સેક્સ લીલાથી ગામલોકો શર્મસાર, ગામલોકોની તટસ્થ તપાસની માંગ। આ છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું આસોદર ગામ। સેક્સ લીલાના આરોપી સાધુ સુજ્ઞયદાસ આ ગામના જ વતની છે। છેલ્લા 20 વર્ષથી સાધુનું જીવન વ્યતીત કરી રહેલા સ્વામી પર દુષ્કર્મનું લાંછન લાગતા ગામ લોકો તેમના પર ફિટકાર વરસાવી રહ્યા છે। બાબતમાં તટસ્થ તપાસ થાય એવી અમે માગણી કરીએ છીએ। તેમજ આ સુખમય જીવનના જે સુખમય છે તે પોતાનું નામ નીલકંઠ પટેલ છે અને તે આસોદરના વતની છે। માતા પિતા પણ મુકાયા ક્ષોભજનક સ્થિતિમાં। મકાન અને ફાર્મ હાઉસને તાળા લગાવી થયા ફરાર। સુજ્ઞયદાસની સેક્સ લીલાથી તેમના માતા પિતા પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે। ગામ લોકોની નજરથી બચવા અને લોકોના સવાલને ટાળવા સુજ્ઞયદાસના માતા પિતા મકાન અને ફાર્મ હાઉસને તાળા લગાવી ફરાર થઈ ગયા છે। એક તબક્કે માતા પિતાને ગામ છોડવાનો વારો આવ્યો છે। આસોદરમાં મકાન છે, પોતાની જમીન છે, એ લોકો એના પપ્પા અને મમ્મી આવું બધું થયું અને ગામમાં શરમજનક છે એટલે હવે આસોદરમાંથી જતા રહ્યા છે। પીડિતા અને હવે ખુદ સ્વામીના ગામ લોકો પણ ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે, પરંતુ સ્વામી સુજ્ઞયદાસ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ત્યારે હવે સત્ય પરથી પડદો ક્યારે ઉઠે છે તે જોવું રહ્યું। જનક જાગીરદાર, ETV ન્યૂઝ, ખેડા।